હેલો ગાઈસ, વીએસ ફિલ્મ્સમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે સાથે જોડાઈ ગયા છે હીરાભાઈ ભુવાજી। તો આજે એમના વિશે આપણે થોડું જાણીએ। તો સૌ પ્રથમ અમારા દર્શકોને તમે તમારા વિશે થોડું જણાવો। મારું નામ હીરાભાઈ ભુવાજી રબારી અને હું જોગણી માતાનો ભુવાજી છું। મારું વતન પાટણ જિલ્લામાં સાણોદેડા ગામ છે। અત્યારે હાલમાં હું વૈષ્ણોદેવી સર્કલ અદાણી પ્રથમમાં રહું છું। તો તમને જોગણી માતાજી કેવી રીતે પ્રગટ થયા, મતલબ કઈ રીતે તમને આવ્યા? જોગણી માતાનું વાત એમ છે કે જ્યારે પાર્વતી માતાના અને 51 શક્તિપીઠો છે એમાંનું એક શક્તિપીઠ ઝારખંડમાં છીનમસ્તાન કરીને મંદિર છે, ત્યાં જોગણી માતાનું પ્રાગટ્ય સ્થાન છે। આ જોગણી માતા જે તે સમયે મારા મધરને એટલે બાબુબેન એમને પ્રભુ મળ્યા હતા। એ પણ માતાજીના પરમ ઉપાસક હતા। એમના ગયા પછી એમની પરંપરા મુજબ આ જોગણી માતાનું મને તિલક કર્યું અને હું આ જોગણી માતાનો ભુવાજી છું। તો આપણે જોગણી માતાજીનું ઇતિહાસ શું છે? 51 શક્તિપીઠનું મૂળ સ્થાન જોગણી માતાનું ઝારખંડમાં ડુંગરમાં છીનમસ્તા કરીને જોગણી માનું મૂળ સ્થાન છે। જે તે સમયે પાર્વતી માતાની સબ લઈ અને ભગવાન ભોળાનાથ જતા હતા ત્યારે દરેક જગ્યાએ સુદર્શન ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર જેમ જેમ ફર્યું, જેમ જેમ માતાજીના ટુકડા થતા ગયા એમાંનો એક ટુકડો યોનિનો ભાગ આ ઝારખંડના ડુંગરામાં છીનમસ્તા પડ્યો અને ત્યાં જોગણીમાનું પ્રાગટ્ય સ્થાન છે। અત્યારે આખા ભારતની પણ વર્લ્ડમાં જોગણીમાનું મૂળ સ્થાન ઝારખંડમાં છીનમસ્તા છે એટલે મેઇન મુખ્ય મંદિર ત્યાં જ છે ઝારખંડમાં। અને એ જોગણી માતા મારા મધરને મળ્યા હતા, એમના ગયા પછી મને મળ્યા અને એ જોગણી માતાનો ભુવાજી છું। જોગણી માતાજીના ઘણા અલગ અલગ નામ છે, 64 જોગણી ને ઘણા બધા નામ છે। એ બધા નામનું શું અલગ અલગ મહત્વ છે? મહત્વમાં એવું છે કે કોઈ ફૂલથી પૂજન કર્યું એટલે ફૂલ જોગણી થઈ। માતાજીને કોઈ સેવક હોય એને 64 સ્વરૂપમાં માતાજી દર્શન આપે એટલે 64 જોગણી થયા। છીનમસ્તા એટલે ધર વગરની। જ્યારે જોગણી માતાના બે વિજયા અને અજિયા બે એમની સહેલીઓ હતી અને જ્યારે માતાજી રથમાં ફરતા 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 બહુ દૂર આગળ નીકળી ગયા ત્યારે અજિયા વિજયાને માતા એમને ભૂખ લાગી। જે તે સમયે કે જમવાનું મળ્યું નહીં એટલે અમને વધારે ભૂખ લાગવા આનું રહેવાયું નહીં એટલે જોગણીમાએ પોતાનું ધડ કાપી અને અજિયા વિજયના લોહીની ધારાથી એમની ભૂખ મટાડી હતી। એટલે છીન એટલે મસ્તક, મસ્તક જતું રહ્યું એટલે છીન મસ્તિકા, એ મૂળ એનું નામ જોગણી, ફૂલ જોગણી, 64 જોગણી એ જ એનું નામ છે। તો જોગણી માતાજી તમને પ્રગટ થયા એ કેટલા સમય પહેલા? મારા મધરને ધામમાં ગયા મારી 10 વર્ષની ઉંમર હતી અને મધર ધામમાં ગયા પછી જોગણી માનું મને પ્રગટ થયા અને અમારો સમાજ ભેગો થઈ એનું પ્રમાણ માગ્યું। પ્રમાણ આપ્યા પછી એ જોગણી માતાનું મને તિલક થયું। એ આજે 40 વર્ષ થયા મને પ્રગટ થાય। તો અત્યારના જમાનામાં ઘણા બધા ભુવાજી એવા છે જે પાખંડી છે, બધા લોકોને અંધશ્રદ્ધામાં વધારી રહ્યા છે। એમ કહે છે કે તમારું કામ થઈ જશે, આ વિધિ કરવી પડશે અને એના માટે પૈસા પડાવતા હોય છે। તો આ સમયમાં સાચા ભુવાજી અને પાખંડી ભુવાજી વચ્ચે કઈ રીતે ઓળખવા કે કોણ સાચું છે? ભુવાજી એટલે બેન એવું છે કે એક જાતના વકીલ, જજ જોડે વાત કરવા માટે વકીલની જરૂર પડે। એ ભુવાજી માતાજી જોડે વાત કરવાનું એક માધ્યમ છે, એ નથી ભગવાન। તમે કોઈ અરજી લઈ અમે જાઓ કે મને આ તકલીફ છે તો અમારે ભુવાજી તરીકે અમારે માતાજીને પ્રાર્થના કરો કે માતાજી આ વ્યક્તિ બહુ દુઃખી છે, તકલીફમાં છે અને પ્રાર્થના અરજી કરે છે, હું તારો ઉપાસક છું, હું તારો સેવક છું, કરે તું મારું સાંભળતી હોય
તો આ દુખિયારો માણસ એનું તું સાંભળજે. પણ અત્યારે કેવું થયું છે, કોઈ વ્યક્તિ ભુવાજી તો આવે, ભુવાજી સીધું એને નિશાન બનાવે છે કે તને આ નડતર છે, તને કોઈને કંઈ કરાયું છે, તારા પૂર્વજોની નડતર છે. એટલે ભાઈ પૂર્વજો, મા બાપ સુખી ક્યારે હોય? છોકરા સુખી હોય તો મા બાપ સુખી હોય. તો પૂર્વજોની નડ છોકરાને નડે? હું જ છું, મારા છોકરાને તો હું નડું? છોકરો એક નહીં પણ મારી 5 ભૂલ કરે તો મારા છોકરાને માફ કરી છું. મારી ફરજ બી જ આવે છે કે હજારો ભૂલ કરે પણ હું માવતર છું. એમ બધા કે તમને પૂર્વજોની નડતર છે, પૂર્વજોની વિધિ કરવી પડશે, એમ કરીને આ પ્રાખંડીઓ રહે ને એ બાતે એક જણનું દૂત ચલાવે છે અને લૂંટે છે કે તને આની નડતર છે, તને કોઈને કંઈ કરાવી દીધું છે. જો કરાવી દેતા હોય ને કંઈ થઈ જતું હોય તો પછી આ બોર્ડર પર આર્મી શું કામ મૂકી પડે? જો એ વિધિ કરીને આગળ ભડાકા કરીને મારી નાખતા હોય તો આ 50% આ દેશનું જે આવક છે એમાં 50% ખર્ચો આર્મીમાં જાય છે. તો એ 50% ખર્ચો બચી ના જાય? જો એ વિધિ કરી નાખે તો માણસ મરી જતું હોય, એને એવું બનતું હોત તો આ સરકાર આ ખોટા ખર્ચા શું કામ કરે? એ બોમ્બ મૂકે ઉડાડી ના મારે કે એને લોહી ના પાડી નાખે, ઉલટી કે ના મારી નાખે? પણ આવું કંઈ છે જ નહીં. તકલીફ કર્મના આધીન છે. જે તમે જેવું કર્મ કરો છો એવું કર્મનું ફળ તમને ભોગવવા મળે છે. ગયા જન્મ નથી, કોઈ જન્મ નથી, અત્યારનું તાત્કાલિક રિઝલ્ટ છે. હું અત્યારે ખોટું કામ કરીને આવું તો ભગવાન એનું મને રિઝલ્ટ આપી જ દે છે. પણ આ ધૂતે છે એક જાતની લૂંટ ચલાવી છે. કાળા કપડાં પહેરવા, ગળામાં માળાઓ પહેરવી, આ હવન કરવા, પેલું હવન કરવા, તારા આ વિધિ કરવી પડશે. પણ વિધિના કારણ કે અત્યારે 70% લોકો બધા દુઃખી જ છે. કારણ કે કોઈને કામ ધંધો કરવો નથી, મફતનું લઈ લેવું છે, જલ્દી લઈ જવું છે, જલ્દી કરોડપતિ થઈ જવું છે. એટલે સીધો રસ્તા પર આ ભુવા જોડે જાય, બાવા જોડે જાય, બાપુ જોડે જાય. એટલે પેલો સીધો નિશાન બનાવે, કહી દે કે ભાઈ તને આ નડતર છે, તને કંઈક કરાયું છે, તને પૂરું નથી. ખરેખર કોઈ પૂર્વજ, કોઈ વિધિ, કોઈ તાંત્રિક કંઈ છે જ નહીં. એક જ ભગવાન દ્વારકાધીશ જેને આ ધરતી પર આપણને અવતાર આપ્યો છે. જે તે સમયે વિધાતાના શક્તિના લેખ લખેલા હતા ને એ જે સમય જે ટાઈમ જેમ ટાઈમ થશે એવું બનતું થશે. ફક્ત ને ફક્ત અમારી જોડે કોઈ સેવક આવે, કોઈ દુખિયાર આવે, કોઈ તકલીફ ના આવે તો અમારે એને એમ કહેવું છે કે ભગવાન દ્વારકાધીશ ઉપર વિશ્વાસ રાખ અને તમારે ઈષ્ટદેવ ઉપર રાખ, તમારે કુળદેવી ઉપર રાખ. કુળદેવીને છોડીને તું દુનિયામાં ફરીશ, તારું ભલું થશે નહીં. એટલું મારું સમજણ એવી છે કે ભાઈ માણસને પોતાના ઈષ્ટદેવ અને પોતાનું કુળદેવીનો દીવો સ્મરણ કરવું જોઈએ. એ જ સાચો સુખ દુઃખનો ભાગીદાર છે. બાકી બધું ઢોંગ છે ને ધતિંગ છે. તો આપણે પણ એ કેવી રીતે શોધવા, કેવી રીતે ખબર પડે કે આ સાચો ભુવાજી છે કે આ ખોટો છે, પાખંડી છે? અમારા રબારી સમાજની પરંપરા એવી હતી કે જે તે સમયે મલાવરા રાજા હતા એને એક રબારીના ભુવાજીની પરીક્ષા કરી અને એ નાયક હતા. એટલે નાયક ખેલ કરતા હતા ને પેલા ભવાઈઓ કહેતા. એ ભવાઈ એવું કીધું કે માતાજી ગામમાં ખેલ હતો, આજે મારો ખેલ જોવા આવ્યો. એ દિવસે અમારા માતાજીનો માંડવો હતો તો બધા એ ભવાઈનો ખેલ જોવા ના ગયા ને માતાના માંડવામાં ગયા. એટલે જે ભવૈયા ભાઈ મોતી હતા નાયક કરી એટલું કે માતાજી એટલું સચ મારી ભવાઈ જેવો કોઈ ના બધું માતાજીને માંડવામાં ગયા, લા ને હું જાઉં. એટલે અમારા જીવન બહાર કરીને ભુવાજી ઢૂંઢતા હતા. આ તમે કીધું ને કે સાચા ખોટાની પરખ કેવી થાય, એટલે એ ભુવાજી ઢૂંઢતા ત્યાં તો જે નાયક હતા પુરુષ હતા, મહિલાના વેશ ધરી અને ભુવાજી ઢૂંઢતા હતા. અને જઈને માતાજી આગળ ખોળો કાઢીને કીધું કે માં મારે શેર માટીની ખોટ છે. એટલે પેલા તો આ શક્તિ ઈશ્વરી માં જગદંબા માં ભગવતી હતા, દેવી શક્તિ હતા. એમને તો ખબર પડી ગઈ કે ભાઈ તને મોતીઓ કહું કે મોતલી કહું, તને પુરુષ કહું કે સ્ત્રી કહું, તું છે પુરુષ અને તું દીકરા માગે છે. પણ જો રબારીની માતા છું, આ રબારીના ઘરે મને દીવો કર્યો છે ને હું સાચો છું, મારી સાચાની પારખ તારે કરવી છે અને ભગવાનને કરાવી છે. મારો જીવન બહારના વિહત મેળવીનો ઇતિહાસ રાખવો છે તો જા, તને પુરુષના દીકરા હું 18 મહિના થશે અને તને પુરુષના હું દીકરા આપીશ. એ રબારીનો છોકરો જીવન બહાર ધણી કીધું હતું અને મોતિયા નાયકને માતાજીએ કોકને 9 મહિને આપે, 18 મહિને
2 દીકરા આપ્યા હતા એવું રબારી છોકરો ધોણી બોલ્યો હતો. એ અમારું સાચું નિશાન છે. હજારો માણસોની મેદની કરવી, લોકો 5 માણસો જમાડી શકતા નહીં. અમારા કાહવે રાજા ભગત હજારો મેદી લઈ 20-25-50,000 પબ્લિક લઈ અને તે કાશી 2000 કિલોમીટર જાય, ત્યાં લોકો પાણી ના પી શકે, ત્યાં દૂધ ઘીના વાળો કરાય અને સમાજને જમાડે, અન્ય 18 આલમમાં જમાડે. એ અમારા પુરાવા છે. પુરુષના દીકરા હાલે પૃથ્વીનું થાળું બંધાણું આજ સુધી હજારો અનંતો વર્ષો થઈ ગયા, એક પણ ઇતિહાસ નથી પુરુષને ગર્ભાશયની કોથળી ના હોય, પણ એ પુરુષના દીકરા હાલ્યા હોય તો રબારીનો છોકરો ધોણી બોલ્યો છે. એ અમારો સાચો ઇતિહાસ છે, એ સાચી પરીક્ષા છે. અને એ પરીક્ષામાંથી મા ભગવતીએ વિયત મેળવીએ જોગણીમાં એમને પાર પાડ્યા છે. અને એને લઈ એ વંશના માણસો છીએ. આજે રબારીનો છોકરો ધોણી કે ભાઈ ખમા, એક દોઢ આપેલા દોઢ પર રબારીનો છોકરો કરોડોનો વેપાર કરી નાખે, એ દોઢ પર વિશ્વાસ છે. એ જ સાચું વાત છે. તમે અત્યારે ભદ્ર પર્વ પણ કરી રહ્યા છો, એમાં કઈ રીતનું છે, કેટલા સમયથી એ કરો છો? ભદ્રકાળી માતા અમદાવાદ શહેરની નગર દેવી છે. અને જે તે સમયે અમારો રબારી સમાજ અમદાવાદ શહેરમાં આવતો ત્યારે રબારી સમાજ એ ભદ્રકાળી માતાનો 1,000 રૂપિયાનો ટકો મૂકે અને એક નારિયેલ કરતો. એવી હજારોથી પરંપરા ચાલતી આવી છે. જે રબારી અમદાવાદમાં આવે ભદ્રકાળીનો ટકો મૂકે, એનું નારિયેલ કરે. અને એ દૂધ, બાજરી અને દીકરાના ભૂખ્યા ભદ્રકાળી માતા રાખ્યા નથી. કીડીના કણ હાથીને મને જેને જેવી જરૂર હતી એવું ભદ્રકાળી માતા અમારા રબારી સમાન આપી જાય છે. એને લઈ વર્ષોથી માતાજી હવન થતા છે. જે તે સમયે જેવો સમય હોય એ હવન એવો થતો હતો. આજે સમાજ બહુ સુખી છે. સમાજે વિચાર કર્યો કે ભાઈ આપણે આ અમદાવાદ શહેરની નગર દેવી છે, 18 આલમની માતા છે. એ રબારીની એકલી માતા નથી. અમદાવાદ શહેરમાં જે પણ સમાજ છે બધાની માતા છે. પણ રબારી સમાજને ઉપર દ્રઢ વિશ્વાસ છે, અઢળક વિશ્વાસ છે કે જે એના ભદ્રકાળીના દીવાની સામે, એની ધજાના સામે, એની સામે હાથ જોડીને જે માગ્યું એ ભદ્રકાળી માતા આપ્યું છે. એટલે સમાજ ભેગો થઈ અને ભદ્રકાળી માતાનો એ યજ્ઞ કરે છે, શોભાયાત્રા કરે છે અને ખુલ્લું રસોડું મૂકી દે છે. એમાં 18 રબારીનો સમાજનો પ્રસંગ એવું નહીં, 18 આલમ જે ભદ્રકાળી મંદિર જમે. આ પ્રોગ્રામ અમે 2 વર્ષ માતાજીની જાતર કરી રિવરફ્રન્ટમાં, કે માનવ મેદની બહુ વધારે ભેગી થાય તો ભદ્ર ચોકમાં સમાય નહીં, એટલે ભદ્ર ચોકમાં અમે માતા યજ્ઞ કરીએ, રિવરફ્રન્ટમાં એનો જમણવાર કરીએ. અને 2 વર્ષથી અમે ત્યાં ચોકમાં રામાપીરનું એક પાઠનું આયોજન કરીએ છીએ. અને આ વર્ષે અમારી જોડે અમારો માલધારી સમાજ, ભરવાડ સમાજ પણ જોડાયો છે. એમાં ધવલભાઈ જુનાવડથી, પછી મહેશભાઈ ભુવાજી હરૈયા હેબતપુરથી, આનો રબાઈ સમાજ ભરવાડ સમાજ ભેગો થઈ અને ચોથા પર્વનું ભવ્ય આયોજન કર્યું છે. એમ આ વર્ષે પણ ભદ્રકાળી માતાની ગયા વર્ષની જેમ ભવ્યથી ભવ્ય નગરયાત્રા, આમાં હાથી, ઘોડા, બગીઓ, ભવ્ય માતા નગર દેવી નગરયાત્રા નીકળવાની છે. 26 બે 2026ના રોજ ભદ્રકાળીનો મહામહોત્સવ આ વર્ષે ઉજવવાનો છે. બીજું શું કરવાના છો આના સિવાય આગળ? ભદ્રકાળી મંદિરમાં ત્યાં રામાપીરનો પાઠ થવાનો છે અને ભવ્ય લોક ડાયરો, ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મની ઝાંખી કરાવતો, સનાતન ધર્મની વાતોને જાળવી રાખવા માટે, સનાતન ધર્મનું પરંપરા રહે એના માટે એક ભવ્ય લોક ડાયરો, અમારી ભરવાડ રબારી સમાજનું લોકનૃત્ય, રામાપીરનો પાઠ અને જાહેર ભંડારો, એનું કોઈ માપ નથી. રબારીને ભગવાન પ્રસન્ન થયા ને ત્યારે ભગવાન રબારીને કીધું, બોલો માગો, કે મારે શું જરૂર છે તને ખબર છે. ત્યારે જોગણીમાં આ મહાકાળીએ અને ભગવતીને રબારીને અને ભરવાડને માલધારીને આશીર્વાદ આપ્યા કે જા તારી ડાગ અને તારી ડેગ હું હાજર રહીશ. ડાગ એટલે લાકડી, લાકડીનું રબારીનું બળ હોય, અને ડેગ એટલે તપેલું જમાડવાનું. આજે રબારીના ઘેર રસોઈ બનતી હોય તો 1-2 માણસો આવે તો એને બીજી રસોઈ બનાવી આવતું. ભદ્રકાળી મંદિરનો રબારી સમાજ, ભરવાડ સમાજ થઈને માતાનું યજ્ઞ કરે છે. 18 આલમ જે આવે છે, અમે કોઈ પાસ નહીં. સમૂહ લગ્ન હોય, રબારી સમાજ હોય તો અન્ય સમાજમાં પાસ સિસ્ટમ રાખે. અમારે કોઈ પાસે વાગતા નથી, ફક્ત ને ફક્ત જમાડવાનો શોખ, એવો અમારી પરંપરા છે. આ તો થઈ આપણે માતાજીના વિશે, જોગણીમાં વિશે અને તમારા વિશેની વાત. પણ તમે આના સિવાય બીજું શું કરો છો? આના સિવાય રબારી સમાજના સમૂહ લગ્નનું આયોજન દર વર્ષે હું કરું છું.
એમાં એક દીકરી હોય, 5 હોય કે 25 હોય. છેલ્લા 2007થી આજે 15થી 16 વર્ષનો સમય થયો. દર વર્ષેથી ભવ્ય અમારું સમૂહ લગ્નનું આયોજન થાય છે અને કન્યા કેળવણીનું કામ થાય છે. અમારી ઓઢવમાં મુરલીધર યુવા સમિતિ છે. બીજા અન્ય રબારી સમાજના સંગઠનો દ્વારા અમે ભેગા જોડાઈ અને ઇનામ વિતરણ, જે સારા માણસે છોકરા પાસ થયા હોય એ પણ આયોજન કરીએ છીએ. અમારા રબારી સમાજની રેક સંસ્થા છે, એ પણ રબારી સમાજની આ જે પરીક્ષાની તૈયારી કરે છે એમાં પણ રબારી સમાજે ખૂબ ઉદારતે ફાળો આપ્યો છે અને રબારી સમાજનું મોટું ભવ્યથી ભવ્ય એક રેક સંસ્થા શિક્ષણ સંકુલ તૈયાર થયું છે અને સમાજના દાતાઓ દ્વારા, સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ભવ્ય સંકુલ બની ગયું છે. અત્યારે એ સંકુલમાં અમારા સમાજના યુવાનો બી લાભ લે છે. એવી જ રીતે રાયસણ અમારા સાદેભાઈ અને અમારો વાળીનાથ મંદિર, રબારી સમાજની જગ્યા છે વાળીનાથ મંદિર, પૂજ્ય બલદેવગીરી બાપુ, અત્યારે ગાદીપતિ અમારા જયરામગીરી બાપુ છે અને સાદેભાઈ રાયસણ, જીવરામભાઈ કોલાવડા, એ એમની ટીમ જે છે એ ભેગા થઈને 400 થી 500 છોકરાઓ ત્યાં ભણાવે છે. એમાં અમે સહભાગી, અમારે જે થઈ સહભાગી અમે થઈએ છીએ, એમને સહકાર આપીએ છીએ અને ભગવાન એમને સાદેભાઈને અને જયરામગીરી બાપુને ખૂબ બળ આપે કે વધારે વધારે સમાજના છોકરાઓ ભણે, આગળ જાય અને ખૂબ પ્રગતિ કરે. એ શિક્ષણના કામો કરીએ છીએ, સમૂહ લગ્નના કામ કરીએ છીએ, ધર્મ અને સમાજને જોડતું કામ કરીએ છીએ. બહુ જ સારું કામ કરો છો. ભગવાન તમે બહુ જ આગળ વધો એવી અમારી આશા છે. હવે ખાલી એ પૂછવું હતું કે તમારા સમાજમાં સોનાનું બંધારણ વિશે જે ચાલી રહ્યું છે એમાં કઈ રીતે હોય છે? જે તે સમય બેન અમારે સોનાની, પહેલેથી રબારીને સોનાનો શોખ બહુ, સોનું એટલે બહુ વાલું હોય. અમારા ઢોર માલ બધા રાખતા અને ગાયો ચરાવતા અને એનું દૂધ આવતું, દૂધ વેચતા ને, એટલે દૂધ વેચીને પૈસા આવતા. પહેલાં રબારી એટલે અભણ સમાજ હતો, બહુ ખ્યાલ નહોતો અને જે તે સમયે બેંકોની લોકોની આ સગવડો નથી, એટલે રૂપિયા આવતા એ રૂપિયાનું સોનું લઈ અને સોનાનું સંગ્રહ કરતા. પણ આજે એ સોનું સમાજનો કુરિવાજ થઈ ગયો છે. હું સુખી છું તો હું 50 તોલા સોનું આપું, પણ આર્થિક પરિસ્થિતિ ના હોય એટલે મારું જોઈને એ પણ 25 તોલાની પ્રયત્ન કરવા જાય અને 25 તોલાનો વેચ ના હોય પણ કોઈ પ્રોપર્ટી ગીરવે મૂકે, કોઈ જમીન વેચે. આ બધું નુસન કુરિવાજો થતા હતા. એટલે અમારું સંગઠન ભેગું થઈને નક્કી કર્યું કે ભાઈ આપણે સોના પર પ્રતિબંધો, જે છે તો આપે, પણ જે નથી આપે એ પીડાઈ અને દેવું કરે છે. ઘણીવાર દેવું એટલું બધું વધી જાય છે તો સમાજના છોકરાઓને સુસાઇડ કરવાનો વેળા સમય આવી જાય છે અને ખૂબ જ દુઃખી થાય છે, પોતાની મિલકત વેચે છે. આ ના થાય એટલે રબારી સમાજ ભેગું થઈ અને સોનાનું પર પ્રતિબંધ મૂકવાનો છે. ફક્ત 1 તોલું સોનું, આપણે લગ્નમાં જે સોનું પહેરાવવું પડે તો 1 તોલાનું મંગળસૂત્ર લઈ અને આ છોકરો પહેરાવવા જાય. અને પહેરામણી, તો પહેલાં પહેરામણી થોડો રિવાજ હતો કે કોઈ મહેમાન આવે તો આપણે સન્માન 2 રૂપિયા કરવું જોઈએ. આજે પહેરામણી રિવાજ દિવસે ને ધુસકે એટલો વધતો જાય છે તો રબારી 5 પરની 20-25 લાખ રૂપિયા પહેરામણી કરવા માંડે છે. હવે એમ કે પ્રસંગ હોય એટલે પોતાના દીકરો દીકરીના પહેરતા હોય એ ના માલી શકે, એ આનંદ ના કરી શકે, પણ મહેમાન પાસે ફરે, કોને આપ્યા, આના આપ્યા, આના આપ્યા, એટલે એ ઘૂમડામાં ફરવા માંડે છે. પહેરામણી પર નાબૂદ કરવાનું છે, પહેરામણી સતત બંધ કરવાની છે. એમાં સમાજના સંગઠનો, સમાજના આગળ પડતા જે ભાઈઓ છે એ બધા ખૂબ પ્રયત્ન કરે છે, મહિલાઓ પણ પ્રયત્ન કરે છે. અને આ માટે એક ભવ્ય 1 લાખ મહિલા ભેગું થાય એવું મહાસંમેલન અમારા પહેરામણી પર અને સોના પર કરવાનું છે. આવનાર સમયમાં 1 લાખ મહિલા ભેગા થઈ અને સોના પર પ્રતિબંધ મૂકવા, પહેરામણી પર પ્રતિબંધ મૂકવા માટે એક મહિલા સંમેલન આયોજન થશે. એ દિવસે આજે અમલમાં મૂકાશે. આના સિવાય બીજું કોઈ બંધારણ ખરું તમારી સમાજમાં? બીજા બધા બંધારણો ઘણા છે કે ભાઈ કોઈ ડીજેના, કોઈ ગરબાના, કોઈ આ છે તે છે, એ પાળે સ્ટેપ બાય સ્ટેપ કરી. કુરિવાજ ઘણા છે, બંધારણમાં બહુ ઊંડા ઉતરી ગયા બધા. પણ હાલ ફક્ત એક નિશાન રાખે. પેલા અર્જુને બધાને પૂછ્યું ભાઈ બાણું, તને શું દેખાય? પેલો કે મને માથું દેખાય, કોને કે મને આ હોઠ દેખાય, કોઈ કે આ દેખાય. અર્જુન કે મને એક માછલીની આંખ જ દેખાય. એમ અમારું હાલ નિશાન એક જ, ફક્ત ને ફક્ત સોનું અને પહેરામણી. આ બંધ થઈ જશે
આ પકડી જશે. પહેલાં અમારા મરણ થતું ને ત્યારે 12 દિવસ ને 22 દિવસ હતા, મહિનો હતો. આજે ફક્ત ને જે દિવસ મરી જાય એક દિવસે અને એક જ બેસણું અમે આયોજન કર્યું હતું. એક જે તે સમયે મારા મારું સાસુ થાય ચાણસમાના ભાગસર, ત્યારે અમે બધા અમારા સાસુ પક્ષના બધા ભેગા થઈ અને બધા ભેગા થઈને એક દિવસનું મરણનું આયોજન કર્યું હતું. એ સક્સેસ થઈ ગયું છે, એ સમાજ માટે પકડાઈ ગયું છે. એ રીતે આ સોનાનું પકડાઈ જાય, પહેરાનું પકડી જાય, પછી આગળ અમે વિચારીશું. તો આજે આપણે હીરાભાઈ ભુવાજી વિશે ઘણું બધું જાણવા મળ્યું, એમના સમાજ વિશે, એમના વિશે, જોગણી માતાજી વિશે, જોગણી માતાજીના ઇતિહાસ વિશે, અને ખાસ જે અત્યારે પાખંડી ભુવાજીઓ જે અંધશ્રદ્ધા ફેલાવે છે, વિધિઓ અને તમને આ નડતર છે, પેલું નડતર છે, એના નામે આમને ઘણો બધો ખુલાસો કર્યો આપણા હીરાભાઈ ભુવાજીએ. તો તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમે અમારા દર્શકોને એટલું જણાવો કે તમે અહીંયા આવ્યા VS ફિલ્મ્સમાં, તો તમારો અનુભવ કેવો રહ્યો? મારો અનુભવ ખૂબ સારો છે અને અમારે જે વાત કરવી હતી, અમારા જે પ્રયત્ન હતા એ તમે તમારી ચેનલ દ્વારા જે 18 આલમ, રબારી સમાજ નહીં પણ 18 આલમના 18 સમાજને જે પહોંચાડો છો અને અમને જે બોલાયા એ વિશાખાબેન અને ભાઈ પ્રતિકભાઈ અને તમારી ચેનલનો ખૂબ ખૂબ આભાર. ભગવાન માતાજી અને અમદાવાદ શહેરની નગરદેવી તમને ખૂબ જ પ્રગતિ કરાવે એવા અમારા જોગણી માતાના ભુવાજીના, મારા હીરાભાઈના ખૂબ જ આશીર્વાદ. જય માતાજી.